વર્ષ 2023 ભારતમાં કેન્સરના નવા 15 લાખ જેટલા કેસો નોંધાયા હતા। ગુજરાતમાં પણ આંકડા હવે તેજ ગતિએ વધી રહ્યા છે, જેમાં કેન્સરના કેસોનો આંકડો 2018માં 66,069થી વધીને 2022માં 73,382 થયો હતો। આ વધી રહેલી ચિંતાને જોતા અપોલો હોસ્પિટલ નવી મુંબઈએ સુરતમાં દર્દીઓને કેન્સર કન્સલ્ટેશન સર્વિસીસની વધુ સારી સારવાર માટે એડવાન્સ અપોલો કેન્સર ક્લિનિકની શરૂઆત કરી છે। તે બાબતની જાણકારી માટે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના અડાજણ ખાતે આવેલા આનંદ મહેલ રોડ પરના મન કોમ્પ્લેક્સમાં અપોલો કેન્સર ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે। આ અપોલો કેન્સર ક્લિનિકમાં અપોલો હોસ્પિટલ નવી મુંબઈના સારવાર કરનારા ડૉક્ટર સાથે અભિપ્રાય માટે હબ તરીકે કામ કરશે। રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ટિસ કરતા ડૉક્ટર પૂર્વા પર આધારિત અને ઓર્ગન સાઇટ સ્પેસિફિક મેડિસિન સાથે દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામ સુનિશ્ચિત કરશે। ઓન્કોલોજીના ડિરેક્ટર અને સિનિયર કન્સલ્ટન્ટ હેર એન્ડ નેક ઓન્કોલોજી ડૉક્ટર અનિલ ડિક્રુઝે આ લોન્ચ કર્યું હતું, જો માથા અને ગળાના કેન્સરના નિષ્ણાત છે। ડૉક્ટર ડિક્રુઝ ટાટા મેમોરિયલ હોસ્પિટલના ભૂતપૂર્વ ડિરેક્ટર, યુઆઈસીસીના તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ અને નેશનલ મેડિકલ કમિશનના મેમ્બર છે। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અન્ય કેન્સર સ્પેશિયાલિસ્ટમાં લીડ મેડિકલ એન્ડ પ્રિસિઝન ઓન્કોલોજી ડૉક્ટર જ્યોતિ બાજપાઈ અને ડૉક્ટર રણજીત બાજપાઈ રેડિયેશન થેરાપી અંગે માર્ગદર્શન આપશે। આ ઉપરાંત કન્સલ્ટન્ટ હેડ એન્ડ નેક ઓન્કોસર્જન ડૉક્ટર સતાક્ષી ચેટર્જી પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। તેમણે માથા અને ગળાની સર્જરી આધુનિક ટેકનિકમાં તાલીમ લીધેલી છે। આ બાબતની વધુ માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી। नमस्कार, मेरा नाम डॉक्टर अनिल डिक्रूज है। मैं डायरेक्टर ऑन्कोलॉजी अपोलो हॉस्पिटल्स हूँ। पहले मैं टाटा हॉस्पिटल का डायरेक्टर रह चुका हूँ। आज हम यहाँ सूरत में हमारी पूरी टीम के साथ आए हैं। डॉक्टर ज्योति बाजपाई अपने प्रोफेसर थे टाटा हॉस्पिटल में, डॉक्टर रंजीत बाजपाई प्रोफेसर ऑफ रेडिएशन, डॉक्टर सताक्षी सीनियर हेड एंड नेक कैंसर सर्जन। हम आप लोगों को मैसेज देना चाहते हैं कि कैंसर की इंसिडेंस बढ़ रही है। आज हमारे देश में इट इज़ 14 लाख कैंसर केसेस। कैंसर की इलाज सही ढंग से हो, पेशेंट लोग बिल्कुल क्योर हो सकते हैं और उनको फंक्शन कॉस्मेसिस मतलब देखने में उनकी बॉडी क्वालिटी ऑफ लाइफ में बहुत कम से कम परिवर्तन होगी। इसके लिए कैंसर की ट्रीटमेंट एकदम करेक्ट होनी चाहिए। पहले बार हम सीनियर सर्जन हैं, 35 साल का हमारा अनुभव है। 40% जो केस करते हैं, जो हम देखते हैं हॉस्पिटल में, वो दूसरी बार आते हैं, मतलब रिकरेंस होती है, पहली बार ट्रीटमेंट नहीं होती। अपोलो में हम सब लोग ने कुछ चेंज किया है। उसमें हमारी 3 बहुत इम्पोर्टेंट स्टेप्स हैं। एक, हर एक पेशेंट की ट्यूमर बोर्ड होती है, मतलब एक डॉक्टर अपनी राय नहीं देंगे, सब स्पेशलिस्ट साथ में बैठ के अपनी राय देते हैं। लिटरेचर ने दिखाया है कि आप ट्यूमर बोर्ड डिसीजन लेंगे, आउटकम्स आर बेटर, नतीजा बेटर रहता है। सेकंड, हम मल्टी डिसिप्लिनरी केयर देते हैं। हमारे स्पेशलिस्ट हर एक डिसिप्लिन से हैं, मतलब सर्जरी डिसिप्लिन है, रेडिएशन है, मेडिकल ऑन्कोलॉजी है, प्रिसिशन थेरेपी है, इम्यूनोथेरेपी है। और लास्ट सबसे मोस्ट इम्पॉर्टेंट, हम लोग साइट स्पेशलाइजेशन करते हैं। आप कहीं पे भी देखो, एक डॉक्टर सब कैंसर की ट्रीटमेंट करते हैं। हमारे यहाँ एक डॉक्टर एक ही बॉडी पार्ट हैंडल करते हैं, साइट स्पेशलाइजेशन। ये भी प्रूवन है कि साइट स्पेशलाइजेशन करोगे तो आपकी आउटकम्स बेस्ट होगी। અપોલો હોસ્પિટલના વેસ્ટર્ન રિજનલના સીઈઓ શ્રી અરુણેશ પુનેથાએ જણાવ્યું હતું કે સુરતમાં અપોલો કેન્સર ક્લિનિકનું લોન્ચિંગ અમે સુરત અને આસપાસના એરિયામાં વિશ્વ કક્ષાની હેલ્થકેર લાવવાના વર્તમાન પ્રતિબદ્ધતામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે। સુરત અને આસપાસના પ્રદેશોના લોકોને અમારી નિપુણતા પૂરી પાડવા અમે ગર્વ અનુભવીએ છીએ। સુરતના અડાજણ વિસ્તારમાં શરૂ થયેલા નવી મુંબઈની અપોલો હોસ્પિટલની કેન્સર ક્લિનિક હવે સુરતના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।